બ્રેક બાદ આગળ વાત કરીએ તો દાહોદ નજીક ચોસાલા ગામમાં કુદરતી વાતાવરણમાં આવેલા કેદારનાથ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે। દેખીતી રીતે શ્રાવણ માસ એટલે ભોલેનાથની ભક્તિમાં તમામ ભાવિક ભક્તો લીન થઈ જતા હોય છે। શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે। દાહોદ શહેરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલ કેદારનાથ મંદિરની ચોસાલ ગામમાં આવેલું આ મંદિર હજારો વર્ષ જૂનું છે। કુદરતી નયનરમ્ય વાતાવરણની વચ્ચોવચ્ચ સ્થિત આ મંદિરની પ્રાચીન કથા એવી છે કે વનવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા અને પાંડવો આ જગ્યાએ આવવાનું કારણ એ હતું કે આ સમગ્ર ભૂમિ તે સમયે હેડંબા વન તરીકે ઓળખાતી હતી, જેના કારણે પાંડવો વનવાસ દરમિયાન આ જગ્યાએ આવ્યા હતા અને રોકાણ દરમિયાન શિવજીની ભક્તિ ઉપાસના માટે પાંડવો દ્વારા આ દુર્ગમ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। તે સમયે પાંડવો દ્વારા કેટલાય સમય સુધી તેમના દ્વારા પ્રસ્થાપિત કરાયેલા આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેના કારણે આ શિવલિંગની જો આજે પણ સાચા હૃદયથી પૂજા અર્ચના કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ જ મંદિરની નજીક એક ગુફા પણ આવેલી છે। એવું કહેવાય છે કે આ ગુફામાંથી જ પાંડવો આ જગ્યાથી ઉજ્જૈન ગયા હતા। આ ગુફાનું એક મુખ મંદિરની નજીક છે, જ્યારે બીજું મુખ ઉજ્જૈન ખાતે નીકળે છે। આ જગ્યાએ સાક્ષાત ભગવાન શિવજીનો વાસ છે તેવું લોકો માને છે અને તેનું ઉદાહરણ એ છે કે મંદિરની ઉપર આવેલ પથ્થરમાંથી 12 માસ પાણી પડે છે। એ વરસાદની ઋતુ માટે જાણે કે પથ્થરોમાંથી પાણીનો ધોધ વહેતો હોય તેવો આભાસ થાય છે। કેદારનાથ મંદિરનું વધુ મહત્વ સમજાવતા મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અહીંયા સમગ્ર ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ભગવાન ભોળાનાથ તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीयमामृतात्। आप सभी भक्तजन गण भगवान केदारेश्वर महादेव के पावन चरणारविंदों का आश्रय लिया है। इस पावन श्रावण महीने के पुण्य अवसर पर यहाँ पर लाखों लोग भगवान केदारेश्वर के दरबार में आते हैं और बाबा सभी की मनोकामनाओं को पूरी करते हैं। श्रावण मास में यहाँ पर रुद्र अभिषेक नित्य, पूरे श्रावण महीने में नित्य रुद्र अभिषेक होता है और सभी भक्त अपनी मनोकामनाएं बाबा के यहाँ पर अर्पण करते हैं और सभी की मनोकामनाएं बाबा पूरी करते हैं। वेद कहते हैं जिनके विषय में कि तुलसी बाबा अपनी रामचरितमानस में लिखते हैं कि चरत सकल सुर वृंद विषम गरल जहि पान किए तेहि न भजति मति मंद को कृपाल शंकर सरिस। ऐसे दयालु केदार के दरबार में सभी भक्तजन आते हैं और सभी की मनोकामनाएं बाबा पूरी करते हैं। ऐसे लोगों की मान्यता है कि ये पांडवों के द्वारा स्थापित किया हुआ शिवलिंग है और अज्ञातवास के समय पे यहाँ हमने अपना समय व्यतीत करा है और ऐसा बड़े ही पुण्य क्षेत्र है। यहाँ पर आने से सभी भक्तों की मनोकामनाएं पूरी होती हैं। हाल आ अति पौराणिक मंदिरનું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે, તે માટે દર્શનાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે। આશરે 10 કિલોમીટર ઉપર આ કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે। અહીંયા આગાડી રાજસ્થાન, એમપી તથા અહીંના સ્થાનિક લોકો જે પણ છે તે અહીંયા સોમવાર 4 ભરાય છે અને એ 4 સોમવારમાં અહીંયાથી ખૂબ જ પબ્લિક મોટા પ્રમાણમાં માણસો આવી અને મહાદેવના દર્શન કરે છે અને અહીંયા મહિમા જે છે એ ખૂબ જ મોટો છે। અહીંયા જે મનોકામના માનવામાં આવે છે એ મહાદેવ દરેકની પૂરી કરે છે અને દરેક જણને આજ સુધી કોઈ નિરાશ ભગવાને કર્યા નથી અને અહીંયા ખૂબ જ એનું મહત્વ છે। અને અહીંયા ગુફા પણ આવેલી છે, મોટા પર્વતો અને એની હારમાળા વચ્ચે झाड़ी झाकरी वनराजनी वच्चे आ महादेव मंदिर एटलू जरूरथी एकवार एना दर्शननो लाभ लेवा पधारवा विनंती छे। मयूर राठौड़ साथे लाइव गुजरात न्यूज दाहोद।